નિફ્ટીની અર્નિંગ્સ 4% જેટલું વધ્યું છે. આઈટી, બેન્કો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફાર્મા, રિયલ્ટી સેક્ટર જેવા પરિણામો સારા રહ્યા છે, તો બીજી તરફ ઓઇલ એન્ડ ગેસ કંપની અને ઇન્સ્યોરન્સ જેવા સેક્ટરના પરિણામો થોડાક નબળા રહેતા જોવા મળ્યા છે. તો Q1 પરિણામો પર કયા સેક્ટર પાસ થયા, કયા ફેલ થયા, ખાસ કરીને આ પરિણામો બાદ કયા સેક્ટર અને સ્ટોક પર તમારે નજર રાખવાની છે, તમામ રણનીતિ આ પર આપણે ચર્ચા કરીશું. અને આપણી સાથે આ ચર્ચામાં અત્યારે જોડાયા છે HDFC સિક્યોરિટીઝના CMT અને સિનિયર ટેકનિકલ ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાણી, કુશ ઘોડાસરા.comના કુશ ઘોડાસરા અને લિબોર્ડ ગ્રુપના ફંડ મેનેજર યોગેશ ભટ્ટ. સૌથી પહેલાં આપણે યોગેશજી સાથે શરૂઆત કરી. યોગેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને તમારી પાસેથી પહેલાં તો એ જાણવું છે કે ઓવરઓલ તમને અર્નિંગ સિઝન્સ કેવી લાગી છે? કારણ કે જે નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આપણને એક સિંગલ ડિજિટ પેટ ગ્રોથ અને સિંગલ ડિજિટ એબિટા ગ્રોથ જોવા મળ્યો છે, જે ઘણા લાંબા સમય બાદ આપણને સિંગલ ડિજિટની અંદર આ ગ્રોથ આવતો જોવા મળ્યો છે. પરંતુ ઓવરઓલ માર્કેટના અર્નિંગ્સને તમે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ડેફિનેટલી આ વખતના જે Q1ના પરિણામો 2025 આ ફૂલ યરના ફર્સ્ટ ક્વાર્ટરના આવ્યા છે, એ આપણે કહીશું કે ધારણા કરતા થોડા મોડરેટ, એટલે થોડા નરમ રહ્યા છે. બ્રોડલી આમાં બે કારણ છે. એક જે પહેલું કારણ આપણે જોશું તો આ વર્ષે આ ક્વાર્ટરમાં આપણે ઇલેક્શન્સ હતું, અને ઇલેક્શન્સને કારણે ઘણું બધું ગવર્મેન્ટનું ડિસિઝન્સ હોલ્ડ પર આવતું હોય છે, અને એને કારણે પણ આપણે બિઝનેસીસમાં ઇફેક્ટ જોવા મળી. અને બીજું, ઓબ્વિયસલી તમે કીધું પ્રમાણે માર્જિન્સ બી ડેફિનેટલી હેઝ કમ અંડર પ્રેશર. એટલે બંને રીતે આપણે જેને કહીશું કે પછી એની નેટ પ્રોફિટ પર બી અસર આપણને જોવા મળી છે. અને તમે હમણાં જ આઈડેન્ટિફાઈ કર્યા, એટલે જે સેક્ટર્સમાં આઈ વુડ સે મિક્સ્ડ રિઝલ્ટ આવ્યા છે, એમાં આપણે ઓઇલ એન્ડ ગેસને રાખશું, કન્ઝ્યુમરને રાખશું, કેમિકલ્સને રાખશું, સિલેક્ટ FMCG કંપનીઝને પણ મિક્સ્ડ રિઝલ્ટ્સમાં રાખશું. જે ડિસઅપોઇન્ટમેન્ટ જે છે, જે નંબર્સ ધારણા કરતા ઘણા ઓછા છે, એમાં કેપિટલ ગુડ્સ આવશે, મેટલ્સ આવશે, સિમેન્ટ આવશે, અને ટુ સમ એક્સટેન્ટ ઇવન આઈટી સેક્ટર્સના પણ પરિણામો નબળા રહ્યા છે. ઓફકોર્સ આઈટી સેક્ટર હેઝ શોન સમ રિકવરી, બટ દેટ ઇઝ બીકોઝ કે પહેલાથી જ લાસ્ટ 1.5 વર્ષથી આ સેક્ટર અંડર પરફોર્મ રહ્યું છે. અને સારા પરિણામોમાં જો આપણે તારવીએ તો ડેફિનેટલી ફાર્માસ્યુટિકલ હેઝ given a very positive surprise. Auto sector broadly has also given a decent numbers, and banking, both private and PSU banks have delivered the more than expected numbers. So તો જો આપણે તમે નેટ આનું આપણે એનાલિસિસનું કન્ક્લુઝન કાઢીએ તો આઈ વુડ સે દેટ ઇટ ઇઝ અ મિક્સ્ડ બેગ. મેં રિઝલ્ટ તમને આપ્યા પણ હવે આગળ જતા એવું લાગે છે કે કદાચ સેકન્ડ હાફથી આપણને મોમેન્ટમ પાછું જોવા મળે, અને વી આર એક્સપેક્ટિંગ દેટ ઇટ વિલ ટચ અગેન ટુ ડબલ ડિજિટ્સ કાઇન્ડ ઓફ અ ગ્રોથ. જી, તમે જે સેક્ટર્સની વાત કરી એમાંથી એક બે સેક્ટરની તમારી જોડે ચર્ચા યોગેશજી કરવી છે. સૌથી પહેલાં એક ઓટો સેક્ટરની વાત કરવી છે. હવે આપણને ખબર છે ઓટો સેક્ટરનું જે FY24 હતું એ ઘણું જ હાઈ બેઝવાળું રહ્યું હતું, સારો ગ્રોથ ત્યાંથી આપણને આવતો જોવા મળ્યો હતો. પરંતુ અત્યારે પણ જુઓ, તમને સિંગલ ડિજિટ ગ્રોથ એટલીસ્ટ જોવા મળી રહ્યો છે. એ PV હોય, ટ્રેક્ટર હોય કે પછી ટુ વ્હીલર હોય. હવે જો કે ટુ વ્હીલરની અંદર પણ ગ્રોથ વધતો જોવા મળ્યો છે. પરંતુ ખાસ વાત હવે અહીંયાથી આપણે ફેસ્ટિવલ સિઝનની અંદર એન્ટર થઈ રહ્યા છે, નવા લોન્ચીસ કંપની અહીંયાથી લાવી રહી છે. લાગે છે અહીંયા હજી પણ આપણને જે સિંગલ ડિજિટનો પણ જે ગ્રોથ છે એ કદાચ આપણને FY25માં કન્ટિન્યુ જોવા મળે. ડેફિનેટલી નીરજભાઈ, કારણ કે આપણે જનરલી તમે જુઓ તો ઇન્ડિયન ઇકોનોમી હેઝ બીન પ્રોગ્રેસિંગ વેલ પોસ્ટ કોવિડ, અને જે ઇન્કમ લેવલ્સ પણ છે એમાં થોડો ઘણો વધારો ડેફિનેટલી જોવા મળી રહ્યો છે. અને ઓબ્વિયસલી આ બધી ડિસ્ક્રિશનરી આઇટમ્સ જેને કહીશું આપણે, એમાં ઓટો ખાસ કરીને આવતું હોય છે, અને હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ અને સ્કૂટર્સની પણ આપણને ખાસી એવી ડિમાન્ડ જોવા મળી છે. હમણાં જ આપણે એક એમની કંપનીનો IPO લિસ્ટેડ થયો, અને સારા ડિમાન્ડની આપણે જોઈએ એમાં. પણ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે ડોમેસ્ટિક જે પેસેન્જર વ્હીકલ્સ કંપનીઝ છે એમાં પણ તમે જુઓ તો લીડિંગ કંપનીઝ ઇન ઇન્ડિયા આર પ્રોગ્રેસિંગ, અને નવા લોન્ચીસ આવી રહ્યા છે. લીડિંગ ડોમેસ્ટિક કાર કંપની ઓલ્સો ઇઝ આસ્કિંગ એન્ડ ટોકિંગ અબાઉટ ધી ઇલેક્ટ્રિકલ લોન્ચીસ ઇન ધ નેક્સ્ટ 2 to 3 years.
એટલે જે વેરાયટીઝ બી મળશે ઇન્ડિયન કન્ઝ્યુમર્સને, અને ડેફિનેટલી ધીરે કરતા આમાં ડિમાન્ડ ડેફિનેટલી રહેશે. એટલે આઈ એમ ડેફિનેટલી વેરી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી એન્ટાયર ઓટો સેક્ટર પર છે. જી, અને એક છેલ્લો સવાલ યોગેશજી તમારે કે કયા સેક્ટર્સ હવે અહીંયાથી તમે ખાસ ફોકસમાં રાખશો આ પરિણામ સિઝનને જોતા, કે અહીંયાથી તમને ક્યાં હવે FY25માં એક સારા પરિણામની અપેક્ષા છે કે જે અત્યારથી તમે ફોકસ રાખશો? કયા એવા સેક્ટર્સ હશે ખાસ? નીરજભાઈ, બ્રોડલી હું ઇન્વેસ્ટર્સને એવી સલાહ આપીશ કે તમે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પરથી ડિસિઝન્સ નહીં લો, અને થોડો લાંબા ગાળાનો જો અભિગમ આપણે રાખીએ તો બિયોન્ડ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પણ આપણે કંપનીઝના પરફોર્મન્સીસ જોવા જોઈએ, અને એમના જે પરફોર્મન્સીસ છે અને પ્રાઇસ ફ્રન્ટ ઓલ્સો એનું પણ એક એનાલિસિસ થવું જોઈએ. તો એ બંને દ્રષ્ટિએ જોતા તમે આખું પ્રાઇવેટ બેન્કિંગ જે સેક્ટર્સ છે એ અંડર પરફોર્મ કર્યું છે. સ્પેસિફિક અમુક જ PSU બેંક્સ એમાં લેવાશે, પણ બ્રોડલી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અને NBFCs ખાસ કરીને હેવ સીન ધી ક્વાઇટ ડિસન્ટ અંડર પરફોર્મન્સ. ઇનફેક્ટ ઇન્સ્યોરન્સ કંપનીઝના પણ પરિણામો નબળા હતા, એને કારણે પણ આપણને એમાં પ્રાઇસીસમાં ઘટાડો જોવા મળ્યો છે. પણ ઇન્સ્યોરન્સ ઇઝ અ વેરી સિક્યુલર થીમ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. તો આ સ્પેસિફિક અમુક જેને આપણે કહીશું NBFC સેક્ટર્સમાં પણ આપણે ધ્યાન રાખશું. બીજું, IT ડેફિનેટલી હેઝ બીન બોટમિંગ આઉટ એવું લાગી રહ્યું છે. ઓફકોર્સ એક US રેસેશનનો ડર હંમેશા રહ્યો છે, પણ પ્રાઇસીસમાં ઘણું બધું નેગેટિવ આવી ગયું છે. તો IT સેક્ટર ઓલ્સો વુડ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્પેસ. અને કેમિકલ આપણે સબ સેગમેન્ટ, બહુ મોટું સેક્ટર નથી, પણ કેમિકલ એઝ અ સેક્ટર વેલ્યુએશન્સ વાઇઝ હેઝ બીન રિઝનેબલ નાઉ, અને ઘણી બધી જે ચાઇના રિલેટેડ ઇસ્યુઝ હતા એ બિહાઇન્ડ છે હવે, તો એમાં પણ આપણે ખાસ ધ્યાન રાખશું. અને ફાર્મા ઓફકોર્સ ઇઝ બીન સ્ટેડીલી ગોઈંગ અપ, થોડું આઉટ પરફોર્મ કર્યું છે, પણ આઈ વુડ સ્ટીલ એક્સપેક્ટ ગુડ આઉટ પરફોર્મન્સ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years. જી હા, યોગેશજી આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી. તો જો યોગેશજીના કહેવા પ્રમાણે અત્યારે હવે અહીંયાથી ખાસ કરીને તમારે કશે ધ્યાન રાખવું હોય તો કેમિકલ્સ, IT, NBFC, ઇન્સ્યોરન્સ, આ બધા સેક્ટર છે કે જ્યાં આગળ આપણે ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આગળ વધી આપણી સાથે અત્યારે વિનય રાજાણી અને કોષ ઘોડાસરા પણ જોડાયેલા છે. વિનયજી, સૌથી પહેલાં તમારી પાસે આવી છે, અને ખાસ કરીને મારે એ પણ જાણવું છે કે આપણને મોટે ભાગે આ પરિણામની સિઝન એટલા માટે પણ મહત્ત્વની રહી છે કે જ્યાં આગળ આપણને થોડા ઘણા નબળા પરિણામો આવતા જોવા મળ્યા છે. એ પછી PSU ડિફેન્સ હોય, PSU રેલવે હોય, ત્યાં આગળ આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો, કે ફાર્મા સેક્ટરમાં અમુક સિલેક્ટિવ સ્ટોક કે જ્યાં આગળ પરફોર્મન્સ સારું જોવા મળ્યું, ત્યાં આગળ એક સારું રનઅપ આપણને જોવા મળ્યું. ઓવરઓલ આ પરિણામની સિઝન બાદ તમે જે ટેકનિકલ ટ્રેન્ડ્સ જોયા છે, તમને કયા સેક્ટર્સ અત્યારે થોડા લ્યુક્રેટિવ લાગી રહ્યા છે, કે ક્યાં અત્યારે હવે તમે થોડાક ટ્રેન્ડ હિસાબે ટ્રેડ લેવાનું સજેસ્ટ કરી રહ્યા છો? એ તો પરિણામના કારણથી હોય કે કોઈ બીજા કારણથી હોય, પણ જે સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, જો આપણે સેક્ટર્સ જોઈએ તો મારા ખ્યાલથી IT સેક્ટરમાં જે રીતના એક કરેક્શન આવ્યું ને, કરેક્શન પછી જે રીતના બાઉન્સ આવ્યો છે, એને જોતા એવું લાગે છે કે આનો ટ્રેન્ડ ખાસો લાંબો ટાઈમ ચાલી શકે છે. કારણ કે રનિંગ કરેક્શન સપ્લાય એબ્ઝોર્બ થયો અને ફરીથી એક રિઝ્યુમ થઈ ગયો છે, તો IT ઇન્ડેક્સ અહીંથી સારું પરફોર્મ કરી શકે છે. બીજું જે અને IT સેક્ટર આપણે જોયું હતું કે ઘણા સારા રિઝલ્ટ આવ્યા હતા, TCS ના સારા હતા, ઇન્ફોસિસના રિઝલ્ટ, HCL ટેકના રિઝલ્ટ. તો IT કંપનીઝના રિઝલ્ટ પણ સારા હતા અને ટેકનિકલ્સ પણ સારા સેટઅપ્સ બની રહ્યા છે. તો મને લાગે છે IT એઝ અ સેક્ટર કેન ડુ વેલ. બીજું એક સેક્ટર જ્યાં મને તેજી દેખાઈ રહી છે, કન્ઝ્યુમર સેક્ટર છે. તો કન્ઝ્યુમરમાં આપણે જોયું હતું કે જેટલી પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઝ છે, લાઈક ડિક્સોન છે, ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર્સ છે, ઘણી બધી કન્ઝ્યુમર વોલ્ટાસના રિઝલ્ટ બહુ સરપ્રાઇઝિંગ રહ્યા હતા, અને એના પછી આપણે જોયું હતું કે મોટું ગેપ અપ થયું હતું. તો કન્ઝ્યુમર અને IT સ્પેસ, આ બેમાં મને એવું લાગે છે કે તેજી યથાવત રહેવી જોઈએ નેક્સ્ટ એક ક્વાર્ટર માટે. અને એમાંથી મને લાગે છે કે જો તમે સ્ટોક સિલેક્ટ કરશો લોંગ કરવા માટે, તો તમને ટ્રેડિંગ એઝ વેલ એઝ ફોર ધી પોઝિશનલ ટ્રેડિંગ એઝ વેલ એઝ ઇન્વેસ્ટમેન્ટમાં તમને સારા રિટર્ન્સ મળી શકે છે. તો આ બે સેક્ટર મારા ખાસ ધ્યાનમાં છે કે જ્યાં આગળ સારી તેજી થઈ શકે છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કન્ઝ્યુમર્સ, અને તમે એવું કહી શકો છો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આ બે સેક્ટર ઉપર તેજીનો વ્યૂ બેસે છે નેક્સ્ટ એક ક્વાર્ટર માટે. કન્ઝ્યુમર અને IT આ બે સેક્ટર કે જ્યાં ફોકસ રાખવાના છે. પરંતુ આપણી સાથે કુશ પણ જોડાયેલા છે. કુશ, ઘણા એવા સેક્ટર પર છે, દાખલા તરીકે મેટલ સેક્ટરમાં આપણે છેલ્લા થોડો ઘટાડો જોયો છે. જો કે અમુક કંપની સ્પેસિફિક વાત કરીએ તો ત્યાં આગળ અમુક જગ્યાએ આપણને પરફોર્મન્સ નબળું પણ જોવા મળ્યું છે. આખા સેક્ટર માટે તો આપણે એવું ના કહી શકીએ કે પરિણામો ખરાબ રહ્યા છે, પરંતુ અમુક કંપની સ્પેસિફિક પરિણામો નબળા રહ્યા છે. બીજી તરફ આપણે જોયું કે ખાસ કરીને એક ઇન્સ્યોરન્સ સેક્ટર પણ એવું રહ્યું કે જ્યાં આગળ થોડુંક નબળું આપણને પ્રદર્શન
પ્રદર્શન છેલ્લા 1-2 અઠવાડિયાની અંદર જોવા મળ્યું છે. ત્યાં પણ પરિણામ બાદ સ્ટોક સ્પેસિફિક આપણે સારી એવી મુવમેન્ટો પણ જોઈ લીધી હતી. PSU સેક્ટર એક એવું રહ્યું કે જ્યાં આગળ વેલ્યુએશન ખાસા વધારે હતા અને પરિણામો એ પ્રમાણે ન મળતા અમુક જગ્યાએ આપણને ડિફેન્સમાં અને રેલવેમાં થોડું ઘણું કરેક્શન આવતું જોવા મળ્યું. તમને હવે શું લાગે છે અહીંયાથી કયા સેક્ટર્સ ખાસ ફોકસમાં રાખવાના છે આ પરિણામની સિઝન બાદ? ડેફિનેટલી મને લાગે છે નીરજ કે મને FMCG અને પાવર સેક્ટર એક પસંદ પડી રહ્યું છે. FMCG માં ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર, ઝોમેટો જે કઈ કહેવાય કે એન્સિલરી FMCG છે. તો મને લાગે છે સ્ટોક સ્પેસિફિક હું પોઝિશન રહીશ રાધર દેન સેક્ટર સ્પેસિફિક. તો ટાટા કન્ઝ્યુમર છે, ઝોમેટો છે અને મે બી યુનાઇટેડ સ્પિરિટ્સ, આ 3 એવા સ્ટોક્સ છે જે મને પસંદ પડી રહ્યા છે. ટેકનિકલી ડેફિનેટલી થોડું કરેક્શન આવી શકે છે ચાર્ટ્સ ઉપર, બટ ધેટ વુડ બી એન ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ. ટાટા કન્ઝ્યુમરમાં 1120 ના સ્ટોપ લોસથી ખરીદારી કરવાની સલાહ રહેશે, જ્યારે ઝોમેટોમાં મને લાગે છે 245 ઇઝ અ ગુડ સપોર્ટ. તો બાય ઓન ડિપ્સ 2 થી 4 મહિના માટે તમે ખરીદારી કરી શકો છો. આવનારા ક્વાર્ટર સુધીમાં તમને સારો નફો થાય. તો સેક્ટર મને પસંદ પડી રહ્યા છે FMCG, બટ મને લાગે છે ક્યાંક ને ક્યાંક સ્ટોક સ્પેસિફિક ટ્રેડ લેવા જોઈએ રાધર દેન સેક્ટર. એટલે જો સ્ટોક સ્પેસિફિક ટ્રેડ લઈએ, ફાર્મા અને પાવર સેક્ટર આ એક એવા સેક્ટર્સ રહ્યા છે કે જ્યાં આગળ સારા પરિણામો આપણને જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને અહીંયાથી હવે આપણે આ સેક્ટર્સ પર ધ્યાન રાખવાનું છે. પરંતુ એ સાથે જ અત્યારે